હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું શ્રાદ્ધમાં બનતો એકદમ ઘટ અને ક્રીમ દૂધપાકની રેસીપી તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ ઉપયોગી થશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો આ દૂધપાક મિત્રો એકદમ ડિલિશિયસ અને 3 વિસલમાં હું તમને ટ્રીક અને ટિપ્સ સાથે જ બતાવીશ, એટલે તમે એકદમ ઓચિંતાનો તમારા દૂધપાક બનાવવો હોય ને તો પણ ઝડપથી થઈ જશે। તો એના ઇન્ગ્રેડિયન્ટમાં મેં 1 લીટર એકદમ ફૂલ ફેટ ક્રીમ વાળું દૂધ લીધું છે અને સાકર છે 6 ટેબલ સ્પૂન એટલે કે 1/4 કપ અને 3 આપણે ટેબલ સ્પૂન જેવા બાસમતી ચોખા લીધા છે। તમે 3 થી 4 ટેબલ સ્પૂન લઈ શકો છો। સામે મેં ચારોળી 4 ટેબલ સ્પૂન લીધી છે અને 1 ચપટી જેવા આપણે કેસરના તાતણા મેં ઉફાળા દૂધમાં પલાળી દીધા છે 10 મિનિટ પહેલા। એલચી 5 એલચીનો પાવડર છે અને અડધી ટીસ્પૂન જેવું આપણે જાયફળ નાખશું। 10 થી 12 આખા કાજુ છે અને 2 ટેબલ સ્પૂન કાજુના પીસ કર્યા છે, 2 ટેબલ સ્પૂન બદામની સ્લાઈસ કરી છે અને 1 ટેબલ સ્પૂન આપણે પિસ્તાની સ્લાઈસ કરી છે। અને હવે આપણે આગળ બનાવવાનું ચાલુ કરશું। તો પહેલા તો આપણે છે ને મિત્રો 3 ટેબલ સ્પૂન જો આ બાસમતી ચોખા લઉં છું, તમે 3 થી 4 ટેબલ સ્પૂન લઈ શકો છો। અને હવે આને આપણે 10 મિનિટ ગરમ પાણીમાં પલાળી દેશું અને એ જ રીતે આપણે 10 થી 12 મેં કાજુ આખા લીધા છે, એને પણ આપણે ગરમ પાણીમાં પલાળી દેશું। તો મેં જો આ કાજુ અને ચોખા બંને 10 મિનિટ પહેલા જ પલાળી દીધા છે ગરમ પાણીમાં। તો આ જો સારી રીતે આપણે ધોયેલા 10 મિનિટ પહેલા ચોખા છે ને એને આપણે એકદમ પાણીથી નિતારી લેશું। આ અત્યારે મેં 3 ટેબલ સ્પૂન જેવા પલાળ્યા છે, તો હું અત્યારે 1 ટેબલ સ્પૂન જેવા જ આપણે આની પહેલા એકદમ ક્રીમી ઘટ આપણે મિક્સર જારમાં પેસ્ટ કરશું દૂધ સાથે, એટલે કે લિક્વિડ જ થશે। તો અત્યારે 3 ટેબલ સ્પૂન છે તો હું 1 ટેબલ સ્પૂન નાખું છું। જો તમે 4 ટેબલ સ્પૂન પલાળ્યા હોય ને તો તમે 2 ટેબલ સ્પૂન નાખી શકો છો। અને આ કાજુ પણ આપણે પાણી નિતારી લેશું અને આમાં જ આપણે મિક્સર જારમાં નાખી દેશું અને આમાં આપણે 1/4 કપ જેવું રૂમ ટેમ્પરેચર એટલે કે હુંફાળું દૂધ આપણે આમાં નાખશું અને આની આપણે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું। તો જો આપણે આ રીતે મિક્સર જારમાં એકદમ ફાઇન કાજુ અને ચોખાની પેસ્ટ કરી લીધી છે। હવે આગળ આપણે ગેસ ઓન નથી કરવાનો, પણ આ રીતે જ આપણે કુકર લેશું। આ દૂધપાક આપણે ઇન્સ્ટન્ટ કુકરમાં 3 વિસલમાં તૈયાર થઈ જાય છે। તો હવે એમાં આપણે અડધી ટીસ્પૂન જેવું પહેલા ઘી લગાવી દેશું કુકરમાં આ રીતે, અને એને ફરતું આપણે કુકરમાં સ્પ્રેડ કરી લેશું આ રીતે। એટલે શું થશે કે તમારે આપણે દૂધપાક બનાવશું ને દૂધ આમાં ચોટશે નહીં આખા કુકરમાં। આપણે ઘીથી ફરતું ગ્રીસ કરી લેશું। હજી જો મેં ગેસ ઓન નથી કર્યો, હવે આપણે ગેસ ઓન કરશું, એકદમ સ્લો ફ્લેમ રાખશું અને આપણે જે આ 2 ટેબલ સ્પૂન જેવા ચોખા આપણે પાણીથી 10 મિનિટ પલાળ્યા હતા એને એકદમ નિતારીને આ રીતે આપણે કુકરમાં નાખી દેશું। આ રીતે પલાળેલા અને નિતારેલા ચોખા આપણે સ્લો ફ્લેમ ઉપર 1 મિનિટ આપણે એને રોસ્ટ કરશું। આ રીતે જો આપણે 1 મિનિટ આ ભાત છે બાસમતી રાઈસ લીધા છે એને આપણે 1 મિનિટ શેકશું ને એટલે આ રીતે દાણા ઉપર ઘીનું કોટિંગ થઈ જશે અને આપણો ભાતનો દાણો પણ એકદમ સરસ શેકાઈ જશે। હવે આ રીતે 1 મિનિટ તમારે શેકા પછી આપણે અત્યારે હું ફૂલ ફેટ ક્રીમી દૂધ 1 લીટર લઉં છું એ નાખી દેશું। આ રીતે આપણે ભાતને શેકશું ને એટલે એકદમ સરસ દૂધમાં સ્મેલ પણ ઘીની બેસી જાય છે। અને ગેસની ફ્લેમ મિત્રો આપણે અત્યારે એકદમ સ્લો જ રાખી છે। હવે આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા જ રહેશું દૂધ ગરમ થાય ત્યાં સુધી। આ રીતે જો આપણું દૂધ પણ
ગરમ થઈ ગયું છે. હવે આ સ્ટેજે આપણે છે ને 4 ટેબલ સ્પૂન મેં ચારોળી લીધી છે, એ આપણે નાખી દેશું. દૂધપાકમાં ચારોળીનો ટેસ્ટ અને લુક બંને સરસ લાગે છે. તમે તમારા ચોઈસ પ્રમાણે થોડી વધઘટ કરી શકો છો. અત્યારે મેં 4 ટેબલ સ્પૂન લીધી છે. અને હવે આપણે કન્ટિન્યુ આ રીતે સ્લો ફ્લેમ ઉપર હલાવતા રહેશું, એટલે આપણા જે ચોખા છે એ પણ સરસ ચડી જશે અને કન્ટિન્યુ આપણું દૂધ પણ પાકતું રહેશે. ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે. હવે ચારોળી નાખ્યા પછી જો આપણું દૂધ થોડુંક વધારે ગરમ થઈ ગયું છે અને આવી રીતે આપણે જો આમ એકદમ સ્ટીમ નીકળવા માંડી છે, એ સ્ટેજે આપણે આજે મેં 10 મિનિટ પહેલાં 1 ચપટી કેસર આપણે હુંફાળા દૂધમાં પલાળ્યું હતું એ નાખી દેશું. કેસરને હિસાબે આપણો દૂધ પાકનો ટેસ્ટ અને લુક બંને સરસ આવે છે. અને કન્ટિન્યુ આપણે આને ચલાવતા જ રહેશું. તો જો આપણે ઉભરો આવવાની તૈયારી હોય ને ત્યારે આપણે આજે આ ચોખા અને કાજુની પેસ્ટ બનાવી છે ને એ આપણે એડ કરી દેશું. આ મિત્રો મેં તમને ટ્રીક જ બતાવી. જો તમે આ રીતે કરશો ને તો તમારી દૂધપાક એકદમ ઘટ થશે. એટલે તમે આ વખત ચોક્કસ આ રીતે શ્રાદ્ધમાં ટ્રાય કરજો. અને હવે આને આપણે ઉભરો આવે ત્યાં સુધી કન્ટિન્યુ ચલાવવાનું જ છે. મિત્રો તમારે આ દૂધપાક બનાવવા માટે હંમેશા કુકર થોડુંક ઊંડું લેવાનું, એટલે એકદમ સરસ તમારે વિસલ જ્યારે કરશો ને ત્યારે દૂધપાક ઉભરાશે નહીં. જો હવે આપણે ઉભરો આવવાની તૈયારી થઈ ગઈ છે ત્યારે આપણે 6 ટેબલ સ્પૂન એટલે કે 1/4 કપ આપણે સાકર દળેલી નાખશું. તમે ખાંડ પણ લઈ શકો છો. જો આપણે સાકર નાખ્યા પછી હલાવી લેશું એટલે આપણી સાકર પણ ઓગળી જાય. અને હવે આપણે આ કુકરનું લીડ બંધ કરી દેશું. તો એના માટે હું તમને આ બીજી ટ્રીક બતાવું છું કે તમારે જો આ કુકરનું લીડની આપણે જે આ સીટીનો ભાગ હોય ને ત્યાં અંદરની સાઈડ આ રીતે ઘીથી કે ગ્રીસ કરી દેવાનું છે આ રીતે, એટલે આપણે દૂધપાકનું દૂધ ઉભરાશે નહીં. અને પછી આપણે એકદમ સ્લો ફ્લેમ કરીને આ કુકરનું લીડ બંધ કરીને આપણે 3 વિસલ વગાડશું. 2 વિસલ વાગે ને મિત્રો, જો તમારું દૂધ ઉભરાય ને તો તમારે થોડીક વાર ગેસ બંધ કરીને પછી 3જી વિસલ વગાડવાની. તો આપણે હવે 3 વિસલ કરી લેશું. જો આ રીતે આપણે ઉભરાય ને દૂધ તો તમારે શું કરવાનું, એ ગેસ બંધ કરી દેવાનો અને પછી 3જી સીટી બોલાવવાની, એટલે કે 3જી વિસલ કરવાની. આ રીતે જો આપણે 3 વિસલ થઈ ગઈ છે. હવે હું ગેસ બંધ કરી દઉં છું. આપણે 3 વિસલ થઈ ગઈ છે અને હવે પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે. તો આપણે કુકર ખોલી લઈએ. જો મિત્રો આપણું આટલું દૂધ અંદર ચોઈટું છે એકદમ. આપણો એનો મિનિંગ એ છે કે આપણું દૂધ એકદમ સરસ ઘાટો દૂધપાક તૈયાર થયો છે. તો હવે આને આપણે હલાવી લઈએ. આ રીતે મિત્રો આપણે 3 વિસલ કુકરમાં કરશો ને એટલે ઇન્સ્ટન્ટ આપણે એકદમ રબડી જેવો દૂધપાક તૈયાર થઈ જશે. ટાઈમ પણ નથી લાગતો. જુઓ, અને આપણે બાસમતી ચોખા ઉપયોગ કર્યો છે ને એટલે મિત્રો એકદમ એનું ટેક્સચર પણ બહુ સરસ આવશે. હવે આ સ્ટેજે આપણે એમાં જે મેં 2 ટેબલ સ્પૂન કાજુની કતરણ કરી છે, 2 ટેબલ સ્પૂન બદામની સ્લાઇસ કરી છે, 1 ટેબલ સ્પૂન લીલા પિસ્તાની સ્લાઇસ કરી છે, એ બધું આપણે આમાં નાખી દેશું. ગરમ છે ત્યાં જ, એટલે એકદમ સરસ કૂક થઈ જાય. અને એને પણ આપણે સરસ મિક્સ કરી લેશું. તો જો આપણે કાજુ બદામની અને પિસ્તાની કતરણ નાખી છે ને એ પણ એકદમ સરસ છે. આપણું દૂધ ગરમ હતું ને તો તૈયાર થઈ ગઈ છે સરસ. અને જો આપણે ચમચાની પાછળ આટલું આપણે દૂધ ચોટે ને એટલે આપણો એકદમ થીક રબડી જેવો જ દૂધપાક તૈયાર થયો છે. તમને ખ્યાલ પણ આવી જતો હશે. જો છે ને આપણા ચમચાની પાછળ આટલું થીક દૂધ ચોટી જાય છે. એનો મિનિંગ એ છે એકદમ પરફેક્ટ રબડી જેવો દૂધપાક તૈયાર થયો છે. તો હવે
આપણે ફ્લેવર માટે આપણે અત્યારે 5 એલચીના દાણાનો મેં પાવડર કર્યો છે એ એડ કરી દેશું. આપણે હંમેશા પાવડર એલચીનો અને જાયફળ લાસ્ટમાં જ એડ કરવાના, એટલે એકદમ ફ્રેશ ફ્લેવર આપણને મળશે દૂધમાં. અને અડધી ટીસ્પૂન જેવો આપણે જાયફળનો પાવડર પણ એડ કરી દઈએ. જાયફળને હિસાબે મિત્રો દૂધ પચવામાં અને બધી રીતે આપણને સહેલું પડે છે, એટલે જાયફળ દૂધની આઈટમમાં ખાસ ઉમેરવું જરૂરી છે મિત્રો. તમે આવી નાની નાની ટિપ્સ મેં તમને શેર કરી છે, તમે ચોક્કસ દૂધપાક બનાવો ત્યારે ધ્યાનમાં રાખજો. આ રીતે મિક્સ કર્યા પછી મિત્રો હવે આ બધું આપણે સરસ મિક્સ કરી લેશું અને સર્વ કરી લેશું. તો મિત્રો જો આ રીતે તમે ચોક્કસ આ ટ્રીક અને ટિપ્સ સાથે મેં દૂધપાક બનાવ્યો ને એ રીતે તમે આ શ્રાદ્ધમાં ચોક્કસ ટ્રાય કરજો અને તમને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આપણો દૂધપાક કેવો ઇઝી તૈયાર થઈ ગયો. તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.